સુરતમાં ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, કમ્પાઉન્ડર બની બેઠા ડોક્ટરો। સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે, જેમાં સુરત એસઓજીએ 3 બોગસ તબીબોની ધરપકડ કરી। તેમાં બોગસ તબીબો અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતા। ડિંડોલીના 3 અલગ અલગ સ્થળો પર ક્લિનિક ચલાવતા હતા। દેવમાં દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ એસઓજીએ જપ્ત કર્યો છે। ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી ચૂકેલા શખ્સોએ ક્લિનિક શરૂ કરી દીધા હતા। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 3 બોગસ તબીબોની એસઓજીએ ધરપકડ કરી છે, જેમાં ડિંડોલીના 3 અલગ અલગ સ્થળો પર ક્લિનિકો ચલાવતા હતા। અગાઉ પણ સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં નકલી તબીબ બની લોકોનો ઇલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા હતા। એક નહીં, બે નહીં, પરંતુ 5 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ 5 બોગસ ડોક્ટર દ્વારા છેલ્લા 1 વર્ષથી વધુના સમયથી લોકોનો ઇલાજ કરવામાં આવતો હતો। આ બોગસ ડોક્ટર દ્વારા દર્દીઓને દવા આપવામાં આવતી હતી, સાથોસાથ બાટલા ચડાવવા સુધીની કામગીરી કરતા હતા, પરંતુ ઈચ્છાપુર પોલીસ આ 5 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા। બ્યુરો રિपोर्ट सुनील गांजावाला, सूरत। स्पेशल ऑपरेशन ग्रुप उसकी टीम के द्वारा डिंडोली पुलिस स्टेशन विस्तार में 3 झोला छाप डॉक्टर जिसे कहते हैं उस तरह के 3 डॉक्टर्स जो किसी भी तरह की ऑथोराइज डिग्री नहीं होने के बावजूद प्रैक्टिस कर रहे थे, एलोपैथिक प्रैक्टिस कर रहे थे। इस अनुसंधान में पुलिस ने इन की गिरफ्तारी की है। इन तीनों का नाम है संजय मौर्य, जो करीबन 3 से 4 साल से ये प्रैक्टिस कर रहे थे। इंद्रेश कुमार पाल, जो 4 से 5 साल से ये प्रैक्टिस कर रहे थे, और एक उत्तम चक्रव करके है जो 1 साल से ये प्रैक्टिस कर रहा था। ये तीनों व्यक्ति पहले कंपाउंडर के तौर पे किसी ऑथोराइज मेडिकल प्रैक्टिशनर के वहाँ काम कर रहे थे। बाद में उन्होंने वो काम छोड़ दिया था और जो भी छोटा मोटा वो सीखे थे वहाँ से, और वो सीखने के बाद उन्होंने खुद की प्रैक्टिस इस तरह एकदम स्लम एरिया जैसा कोई एरिया है वहाँ पे शुरू कर दी थी।